સુરતમાં ભાજપના યુવા નેતા જય દલાલની જાહેરમાં થયેલી હત્યા માત્ર એક ક્રાઇમની ઘટના નથી, પરંતુ શહેરની કથળતી કાયદો વ્યવસ્થાનું પ્રતિબિંબ બની રહી છે। ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય રહેલા જય દલાલની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી અને હત્યાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે કે ગુનેગારોમાં હવે કાયદાનો કોઈ ખોફ રહ્યો છે કે નહીં। ચોંકાવનારી બાબત તો એ છે કે સુરતમાં માત્ર 12 દિવસમાં 8 હત્યાની ઘટનાઓ બની, એટલે કે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે। સત્તાધારી પક્ષના કાર્યકર સુધી હુમલાખોરો સહેલાઈથી પહોંચી જાય છે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કેટલી મજબૂત છે તે સવાલ હવે લોકો ઉઠાવી રહ્યા છે। આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ, ઇન્ટેલિજન્સ નેટવર્ક અને ગુનેગારો સામેની કાર્યવાહી પર પણ ચર્ચા તેજ કરી છે। સીસીટીવી કેમેરા અને આધુનિક ટેકનોલોજી હોવા છતાં જો જાહેરમાં હત્યા થાય તો સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક વસ્તુ છે। હવે લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓને ઝડપી અને કડક સજા મળે, જેથી શહેરમાં ફરી કાયદાનો ડર ઊભો થાય। અને સુરતમાં જે પ્રમાણે હત્યાના બનાવો બની રહ્યા છે, 12 દિવસમાં 8 હત્યા, જે ખૂબ ગંભીર સમસ્યા બની ગઈ છે। ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન હવે ગુનાખોરી અટકાવવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર કૌશિક પટેલ જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, 12 દિવસમાં 8 હત્યા, શું કહેશો? જી જરૂર। ગૃહમંત્રીના હોમટાઉનમાં કાયદો અને વ્યવસ્થાની આવી કથળતી સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને કાયદો વ્યવસ્થા ઉપર સવાલ કરે છે। સુરતમાં જે રીતે તમે કીધું એમ 8 હત્યાઓ જે પાછલા 10 થી 15 દિવસમાં થયા છે, એના પર જો આપણે વાત કરીએ તો પોલીસની જે કામગીરી છે એના પર ખૂબ જ ગંભીર સવાલો છે। પોલીસ અવારનવાર કોમ્બિંગ કરે છે, પેટ્રોલિંગ કરે છે, છતાં પણ જો આવા ગુના બનતા હોય તો એવું ચોક્કસ માની શકાય કે અપરાધીઓમાં પોલીસનો જે ખોફ છે એ ગાયબ થઈ ગયો છે। અને આના પાછળના મુખ્ય કારણો ગણવામાં આવે તો નશાખોરી અને જે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના પર પોલીસની જે સખતાઈથી જે કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી। પોલીસ માત્ર હવે રીલ ઉપર કાર્યવાહી કરતી હોય તેવા દ્રશ્યો આપણને અવારનવાર જોવા મળે છે કે કોઈના વરઘોડા કાઢે છે, પોલીસે 15 થી 20 માણસોની। હવે પોલીસ આપ કહી રહ્યા છો જે તે પ્રમાણે કે પોલીસ રીલમાં કામ કરે છે, તો રિયલમાં કામ ક્યારે કરશે? આપને શું લાગે છે? મારો સવાલ જ એ છે કે પોલીસને રીલમાં કામ કરવાનો જે ચસ્કો લાગ્યો છે તેના કારણે જે પોલીસિંગની જે પેપર વર્કની કાર્યવાહી છે એના પર સવાલ ઉઠી રહ્યા છે। પોલીસે જે પેપર વર્ક કરી અને અપરાધીઓને કોર્ટમાંથી કડક કાયદાકીય સજા થાય અને આરોપી જલ્દીમાં જલ્દી જેલના હવાલે થાય અને અપરાધીઓમાં એ કાયદાનો ડર બેસે એવા કડક પગલાં ભરવાને બદલે માત્ર રીલ મંત્રીની જેમ રીલ પોલીસ થઈ ગઈ છે ને તેવી કાર્યવાહીથી પોલીસમાં જે અપરાધીઓમાં પોલીસનો ખોફ હોવો જોઈએ એ નથી। અને આપણે જે કાયદાકીય પેપર વર્કના કારણે તેઓને જામીન જે મળી જાય છે એ જામીન મળવાના કારણે તેઓને એવું છે કે ભાઈ ગમે તેવા ગુના કરો, જામીન તો મળી જ જવાના છે, એટલે બીજી વાર તે અપરાધી ફરીવાર ગુનો કરતા અચકાતો નથી। આ જે હત્યાના આરોપીઓ છે તે અપરાધીઓ ઉપર 5-5, 6-6 ગુનાઓ છે। જો પોલીસનો ખોફ હોતે તો આ અપરાધીઓ આવી કરુણ હત્યાને અંજામ ના આપત। જી બિલકુલ, કૌશિકભાઈ જોડાવા બદલ આપનો આભાર।